બધા આવી ગયા શાક માર્કેટમાં. જો અમારા ઓમસી વારે આવી ગયા શાક માર્કેટમાં. ને અહીંયા જો શાક માર્કેટ ભરાઈ ગઈ. શું લેવું છે? ડેલી મિલ્ક. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારું નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં રહેશે. આપણે પણ બધા મજામાં છે. અને આજે આપણે કામકાજ બધું જ બાકી છે. અને આમ જો ઓમશિવ આવી ગયા છે તો બધું રેરણ શેરણ કરી નાખ્યું છે. અને ઓમશિવ બહાર છે. નાસ્તો અમારા સુરાબેન પણ આવી ગયા. જો આમ જો આ જો તોફાની જો કેવા તોફાન કરે છે. આ તો ત્રણેય ભાઈ બહેન છે. આ સગા ત્રણેય ભાઈ બહેન છે. અમારા સુરાબેન મોટા અને આ બે ચંગા મંગા. જો આમ જો જો તોફાની. આ અમારે ઓમ અને આમ શિવ. તો સારું, ચાલો આપણે કામ બધું જ બાકી છે તો હવે કામ કરી નાખીએ. અને આ તોફાની તો જો, અને અમારા ધાર્મિક ભાઈ જો બેટ લઈને અત્યારમાં એમ કરમાય ભાઈ. આમ જો આને જો આમ જો તો આપણે થોડું ઘણું કામકાજ કરી નાઈ ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને અત્યારે મારે જવું છે હોસ્પિટલ, કેમ કે મારે B12 ઇન્જેક્શન લેવા જવાનું છે. તો હું ઓમ જાય છે હોસ્પિટલ. અને અમારા ઓમભાઈ અને ધાર્મિકભાઈ જો નાસ્તો કરવા બેસી ગયા છે. જો એ ઓમુ મજા આવે છે ને. અને સાથે જો એનું પોગો પણ ચાલુ છે. જો તો ચાલો આપણે હોસ્પિટલ જવાનું તો જઈ આવી ફટાફટ. ને આજે રસોઈ તો બનાવી નહીં પડે એવું લાગે છે, કેમ કે આ તો આમ જ તે ચલાવી લેશે કા ધમુ. કેમ કે ભૂંગળા બટેટા તેને ખાવા છે તો જમવા અત્યારે હવે 11 સાડા 11 તો થઈ ગયા છે. અત્યારે ભૂંગળા બટેટા ખાય પછી જમે ક્યાંથી? તો જમવામાં તો મારું મેવલનો બનાવવાનું થશે. છોકરાએ તો નાસ્તો કરી દીધો. તો ચાલો જઈ આવીને પછી આવીને થોડું ઘણું કામ બાકી છે પછી કરી નાખશું. ધાર્મિકભાઈ હોસ્પિટલ જઈ આવ્યા ને અત્યારે અમે આવ્યા છીએ શાક માર્કેટમાં. મારે થોડો સાબુદાણાની લિસ્ટ તો જો આપણે શાક માર્કેટમાં આવી ગયા છે. અને અમારા ધાર્મિકભાઈ પણ સાથે આવી ગયા છે. અને અહીં જો કબૂતર કેવા સરસ મજાના પાછળ બેઠા છે. જો કબૂતરને નો લેવાના હોય પણ એમ કરવા જો કબૂતર કેવા મસ્ત દાણા ખાય છે. કબૂતર કેટલું મસ્ત છે. હું ધાર્મિકભાઈ બે ગયા હતા હોસ્પિટલ ઇન્જેક્શન લેવા ને ત્યારથી પછી અમે બે ગયા બરોડામાં મારે મસાલાને એવું લેવું હતું. તો હળદર ને બધું લેવાનું હતું પણ હળદર તો મને બહુ ખાસ ન લાગી, વરિયાળીનું બધું. તો આપણે ધાણા જીરું ને એવું દળાવવાનું હશે. જો એના માટે જીરું લેતી આવી છું ને ધાણા લઈ લીધા છે અને સાબુદાણા લઈ લીધા છે. અને આપણે બટેટાની વેફર બનાવવાની છે તો હું સાબુદાણા પણ લેતી હોય, કેમ કે બટેટાની વેફર બનાવું ને એમાંથી એ જ પાણી વધે ને એમાંથી સાબુદાણાની વેફર બનાવું છું. કેમ કે એમાં લીંબુ ને એવું આપણે ભરપૂર માત્રામાં નાખીએ છીએ. તો એ લીંબુવાળું પાણી છે ને પછી સાબુદાણા વેફર બનાવવામાં બહુ કામ લાગે અને વેફર પણ બહુ સરસ બને. એટલે હું સાબુદાણા પણ લેતી આવી. તો સારું, ચાલો ઘણી વાર રેસ્ટ કરશું અને જમવાનું તો ત્યારે બનાવવાનું નથી. મેં એવું લાવશે ત્યારે બનાવી દઉં. તો ચાલો હવે આપણે આરામ કરશો ને અત્યારે લાઈવ વિડીયો કરો. ચાલો લાઈવ કરી નાખીએ આપણે. ધાર્મિકભાઈ ટ્યુશન ગયા હતા. ધાર્મિકભાઈ ટ્યુશનમાં તો આવી ગયા છે અને બેસી ગયા છે નાસ્તો કરવા. તો ચાલો આપણે પણ નાસ્તો કરી લઈએ. મને પણ ભૂખ લાગી તો મારે પણ નાસ્તો બાકી છે ને. અમારા ઓમભાઈના કામથી બહાર ગયા છીએ ને પલબી તે પણ હમણાં આવતા થશે ત્યાં હું નાસ્તો કરી લઈએ. પછી એને પલ આવશે તો ઓમને પલબી નાસ્તો કરી લેશે. તો ચાલો બધા નાસ્તો કરવા. મેન ધાર્મિકે બે નાસ્તો કરી લીધો ને નાસ્તો કરી કાઢીને અમે જો બે કામે લાગી ગયા છે. જો પોંખ હારો કરવી છે અમે. જો કેટલો મને હારો કરતા નથી આવડતું પણ એવો કર્યું છું. કેટલા વાસણ બગાડ્યા છે. અને અમારા ઓમભાઈ આવી ગયા છે. ઓમભાઈ પોંખ ખાઈશ કા ભાઈ? તને પોંખ ધાર્મિકભાઈ પોંખ સાફ કરે છે. તો ચાલો બધા પોંખ સારો કરવા ખાવા. તો પછી કે હારો કરતા આજે મને આવડતું. આવું બધું કરવું છું. જો જેવું થાય એવું આમ જો બધું ગોતું કર્યું છે. હવે ક્યારે સારું થઈ રહે કોને ખબર? કાદમ આમ તો પહેલી વાર જ પોંખ હારો કરું છું. મેં બધી પોંખ હારો નથી કર્યો તો બેઠી જો ઉપડું ને એવું લઈ આખું રસોડું ભરી મૂક્યું. જો મેન ધાર્મિકે બે પોંખ સાફ કરી નાખ્યો છે. તમને બતાવી દઉં. જો આવો સાફ કર્યો છે. હજી થોડો ઘણો સાફ કરવાનું બાકી છે. તો જેવો આવી રહ્યો કર્યો ને હવે અમારા ધાર્મિકભાઈ ઓમભાઈ સાથે રંગમાં માંડ્યા છે ક્રિકેટ. અને અમારા નાના ઓમભાઈ પણ આવી ગયા છે. આમ જો ધાર્મિકભાઈ ક્રિકેટ રમે છે. ઓમ શિવ બે આવી ગયા એમ ને. જો અમારા ઓમભાઈ રમે છે. જો અને શિવભાઈ અમારા પાણી નળી જ રમે. જો અમારા ધાર્મિકભાઈને મજા આવી ગઈ છે રમવાની. તો સારું, ચાલો આપણે ઓમ શિવ ને ધાર્મિક ને બધા રમે છે. તો અમારે જવું છે શાક લેવા. તો ચાલો આપણે ફટાફટ શાક લઈએ. આ લે અમારા ઓમભાઈને બતાવું કે મને બતાવો. પેલા વાહ તબલા વગાડો છો એમ? હાલ તારે આવું મારા શાક લેવા? હે એ નથી આવવાના. તારે આવવું હોય તો તારે આવવું છે? હા મોટા ભાઈની કોઈ નહીં. તારે આવવું હોય તો આવવું છે? એકલા જ જાઉં છું. આવું છે? તો સારું, ચાલો આપણે શાક લઈએ ફટાફટ. કેમ કે આજે મોડું થઈ ગયું છે. પોંખારો પતી છે ને તો હું ઓમ શિવ ને
બધા આવી ગયા શાક માર્કેટમાં. જો અમારા ઓમસી વારે આવી ગયા શાક માર્કેટમાં ને અહીંયા જો શાક માર્કેટ ભરાઈ ગઈ છે તો બહુ ટ્રાફિક પણ થઈ ગયું છે. જો ટ્રાફિક છે અને અહીંયા પણ જો બરોડામાં કેટલું ટ્રાફિક છે. તો સારું ચાલો આપણે શાક લઈ લઈએ કા. ઓમસી ટાટા કહી દો. શું લેવું છે? ડેલી મિલ્ક. મોટી મોટી. તો હું શિવ ને ઓમ ત્રણેય ગયા હતા શાકભાજી લેવા આવી ગયા ઘરે ને અમારે ઓમ શિવે જો ચોકલેટ લેવડાવી દો. બે ભાઈને ચોકલેટ ખાવી છે. જો ખોલવાય નથી દેતો. આમ તો જો ભાગ ભાગ કરે એ એટલે જ ખોલવા નથી દેતો. નહીં ખાય ખોટું ખોટું કે તને ખોલી દે હો ખોલી દે. આ જો અમારે ઓમભાઈ ચોકલેટ ખાય. જો ધાર્મિક ભાઈ ખોલી દીધી. જો ઓમભાઈ ને જો આમ જો બહુ ભાવે ચોકલેટ. હે બહુ ભાવે ચોકલેટ ઓમુ. ચોકલેટ ખોલવાય નથી દેતો એ કે ઓમભાઈ ખાઈ લે છે. આ જો અમારે તો પરી એમ જો કેમ ચોકલેટ હાથ જોઈ આવો જાઓ. ઓમને ખતમ હોય થઈ ગયા ને આ તો હજી ખોલે છે. કોક લઈ ખોલ દો હું ખોલ દો લાઈ હું નહીં ખાવ લાવ ચોકલેટ બહુ બધી ને આ જો હાથ જોઈ આમ જો આમ આને જો જીવડો નીકળે. પચાવવા માંડ્યા જો ઓમ સિવાય કા આને જો આમ જો અને આમાં ધાર્મિક ભાઈ રમે સારું. ઓહો હો હો કેવો બોલ નાખે આમ તો જોઈ. આ હાલે એમ છે ક્રિકેટમાં. ઓમ શિવ આવ્યા હતા. ઓમ શિવ ઘરે જતા રહ્યા અને ધાર્મિક ભાઈ ઓમભાઈ સુઈ ગયા. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.